ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે આવી ગયા છીએ આંગણવાડી અને અહીંયા મસ્ત બાળકો પણ 4 આવી ગયા છે. કાં આવી ગયા ને? જો મસ્ત રીતે બેસી ગયા છે. આપણે આંગણવાડી ખોલી નાખ્યું છે. બાળકો હજી આવા નથી, ટાઈમ નથી થયો એટલે થોડા ઘણા આવ્યા રાખે બાળકો. અને આજનું વેધર પણ બહુ મસ્ત છે. જો તડકો છે, હવે ઠંડી વહી ગઈ છે, વાતાવરણ ગરમ થઈ ગયું છે. ચાલો, જો આજનો વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. ચાલો ચાલો આપણે થોડું ઘણું કામકાજ કરવાનું છે. બાળકો આવે તો થોડું ઘણું કામકાજ કરી નાખીએ. જો આવી છે મસ્ત મજવાડીમાં જમણવાર છે, તો જુઓ મસ્ત કાઉન્ટર પણ ગોઠવાઈ ગયા. જો પાણીના કાઉન્ટર ને એવું બધું રાખ્યું છે. જો વેરી ગુડ, આવડી ગયું. સરસ, તાળી પાડો બધાય. करे में पानी थोड़ा था, कवे रखे डाले, पानी आया ऊपर पर, खत्म हो गया पानी. પછી એટલું જ આવે? ખતમ હો ગયા પાણી? ઓકે, વેરી ગુડ. ચાલો, તો આંગણવાડીના બાળકો આવી ગયા છે. આવી ગયા ને? આંગણવાડીના બાળકો આવી ગયા છે. મસ્ત રીતે જો બેસી ગયા છે. મજા આવે કે? ચાલો, અને આપણે આજ છે ગુરુવાર. આપણે જોઈ લઈ શું રસોઈ બનાવવાની છે. આજ ગુરુવાર છે ને? જો લીલી ભાજીના વઘારેલા મુઠિયા બનાવવાના છે અને શાકભાજી ઉમેરેલા પુલાવ અને ચણા બનાવવાના છે. ને ચણા તો જો અહીંયા મસ્ત રીતે આપણે બાફી નાખી પલાળી નાખ્યા છે ને. હવે બાફા મૂકશે. અહીંયા મસ્ત આપણે કોથમીર પણ આવી ગઈ છે. ચાલો, તો એની તૈયારી કરી નાખીએ. ચાલો, આપણે ચણાને બધું બાફવા મૂકી દઈએ. ચાલો, તો આપણે જો મેથીના ઢોકળા બનાવવાના છે આજે. તો આપણે જો મેથી સમારી લીધી છે અને અહીંયા વટાણા પણ આપણે ખોલી લીધા છે. જો મસ્ત વટાણા આવી ગયા છે અને અહીંયા મસ્ત રીંગણું પણ છે. તો ચાલો એને સુધારી નાખીએ ને. આપણે પેલા આવેલા છે ને ઢોકળા બાફવા મૂકવાના છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. લાલ મરચું પાવડર નાખી દીધો છે. હળદર પણ એડ કરી દઈએ આપણે. ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈ. ચાલો એમાં નાખી દઈ નમક. ચાલો, તો મસ્ત જુઓ આમાં તેલ મૂકી દીધું છે ને આપણે વઘારવાનો છે પુલાવ. અહીંયા જો મસ્ત છે ને આપણે શાકભાજી સમારી લીધું છે અને અમારે અહીં મેથી જીરું આપણે નાખી દઈ. અને અહીંયા જો મસ્ત આપણે ઢોકળા પણ બાફવા મૂકી દીધા છે. ઢોકળા બફાય ત્યાં સુધીમાં આ પ્રોસેસ આપણે કરી નાખીએ. તો ટમેટા સુધારી નાખ્યા છે અને આમાં મસ્ત આપણે તેલ મૂકી દીધું છે. ચાલો, તો અહીંયા મસ્ત જો શાકભાજી આપણે વઘારી નાખ્યા છે. પુલાવમાં શાકભાજી નાખ્યા છે આપણે. તો જો આપણે મસ્ત જો શાકભાજી નાખી મસ્ત આપણે. ચાલો, હવે આ મસ્ત થઈ ગયું છે. હવે પાણી એડ કરી દઈ. આપણે પુલાવ ચાલો, તો મસ્ત આપણે ઢોકળા બફાઈ ગયા છે અને આપણે ઢોકળા સુધારવાના છે. પછી ગમે કે હે ને ફળનું નામ બોલવાનું અને એને ને હવે પહેલા તમે 3 માંથી ગમે ફળનું નામ બોલવાનું. પૂજા બેન કહી શકે કોણ બોલ્યું. ચાલો બધા રેડી? ચાલો, હવે આ ફરી બધા ઉભા રહી જાઓ. તમે આમ ફરી જાઓ, તમે આમ ફરી જાઓ યાની ભાઈ. ચાલો, ચાલો હમણાં ફરી જાઓ. કોણ બોલ્યું? પૂજા બેન. સરસ, દેવનભાઈ બોલ્યા. ચાલો પાછા આવરા ફરી જાઓ બધાય. પાછા ક્યાં બોલવાનું? સરપંચ જતા રહો. ચાલો, આમાંથી હવે હે ને ગમે એ ફળના નામ બોલશે. દેવનભાઈ, હવે તમારે ઓળખવાનું કે કોણ ફળનું નામ બોલ્યું. આમ ફરી જાઓ તમે હવે. ચાલો બોલો ફળનું નામ. સફરજન. સરસ. ચાલો, કોણ બોલ્યું? દેવલભાઈ. યાનિક. સરસ. ચાલો ચાલો યાનિક ભાઈ, હવે તમારે કહેવાનું છે ફળનું નામ કોણ
હો. ચાલો યાનિકભાઈ આગળ ફરી જાઓ. કોણ બોલ્યું? ઋતમ. વેરી ગુડ. ચાલો મજા આવી? ચાલો તમે બેસી જાઓ. ચાલો હવે છે ને કોણ ફળનું નામ બોલે છે ને એ તમારે કહેવાનું છે, બરાબર? સુહાની બેન આમ ફરી જાઓ તમે. ચાલો સુહાની બેન કોણ બોલ્યું? એ કોણ છે? ધ્રુવિસા. સરસ. ચાલો હવે આમ ફરી જાઓ ધ્રુવિસા બેન. તમે સુહાની બેન આમ ફરી જાઓ. ફરી જાઓ તમે આમ. ધ્રુવિસા બેન હવે તમારે કહેવાનું કે ફળનું નામ કોણ બોલ્યું, બરાબર? આમ ફરી જવાનું. બોલો. ચાલો ધ્રુવિસા બેન કોણ બોલ્યું? મોસંબી કોણ બોલ્યું? ફળનું નામ કોણ બોલ્યું? કોણ બોલ્યું? રિયાન્સી. સરસ. ચાલો રિયાન્સી બેન હવે તમારે કહેવાનું કે ફળનું નામ કોણ બોલ્યું, બરાબર? આપ ફરી જાઓ. ચાલો હવે તમે. જોરથી બોલ. બોલો જોરથી. ચાલો બોલો જોરથી. કોણ બોલ્યું રિયાન્સી બેન? સુહાની. સરસ. ચાલો હવે પાછા આવડા ફરી જાઓ બધાય. ચાલો હવે સુહાની બેન તમારે કહેવાનું કે કોણ બોલ્યું, બરાબર? સુહાની બેન હવે તમારે કહેવાનું, બરાબર? કોણ બોલ્યું આમ ફરી જાઓ. બોલ. ચાલો સુહાની બેન કોણ બોલ્યું? હંસિકા બેન. સરસ. ચાલો તાળી પાડો. ચાલો મજા આવી? ચાલો તાળી પાડો. શું બનાવી ગયો? બાળકો માટે મસ્ત પુલાવ અને ચણા બનાવીને રેડી રાખ્યા છે અને બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો બાળકોને ગરમ ગરમ નાસ્તો આપી દઈએ. ચાલો બધા નાસ્તો આવી ગયો ને? તો ચાલો બધા જમવા માંડો હો. ચાલો તો બાળકોને બપોરનો નાસ્તો આપી દીધો છે. બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા બ્લોગ સાથે.